ચેપ્ટર નંબર 9 માહિતીનો નિયમ એનો પાઠ નંબર 8. તો પાઠ 7 ની અંદર આપણે અત્યાર સુધી આપણે શું જોયું હતું કે ચિત્ર આલેખ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપતા હતા, પરંતુ હવે આપણે ઉદાહરણ 7 જોઈ ગયા. હવે શું કરવાનું છે, આપણને આંકડા આપેલા છે એટલે કે માહિતી આપેલી છે એના ઉપરથી આપણે ચિત્ર આલેખ દોરવાનો છે. બરાબર છે. તો આપણે આની અંદર ઉદાહરણ 7 જોઈ ગયા. હવે આપણે ઉદાહરણ 8 થી આગળ વધીએ. ઉદાહરણ નંબર 8. ઉદાહરણ 8 ની રકમ શું છે કે આપેલો લંબ આલેખ વાંચી શાળાના ઉદાહરણ 8 જોવાનું છે કે વર્ષના પ્રથમ 4 માસ દરમિયાન એક નિવાસ સ્થાને નીચે પ્રમાણે બલ્બ ખરીદવામાં આવ્યા. એટલે એમ કહ્યું કે વર્ષના પ્રથમ 4 માસ, એટલે પ્રથમ 4 માસ કયા કયા આવશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. બરોબર છે. એની અંદર નિવાસ સ્થાને નીચે પ્રમાણે બલ્બ ખરીદવામાં આવ્યા. એટલે બલ્બની ખરીદી આપણને આપેલી છે આંકડાની અંદર. તેને આપણે હવે કઈ રીતે ગોઠવવાના છે? ચિત્ર આલેખ આપણે દોરવાનો છે. તો શું આપેલું છે? માસના નામ, મહિનો અને બલ્બની સંખ્યા. તો વર્ષના પ્રથમ 4 માસ લીધા. તો પ્રથમ 4 માસ કયા કયા આવશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. બરોબર છે. તો જાન્યુઆરી મહિનાની અંદર કેટલા બલ્બ વેચાણા હતા? 20. ફેબ્રુઆરી મહિનાની અંદર 26, માર્ચ મહિનાની અંદર 30 અને એપ્રિલની અંદર 34. આવી રીતે આપણને માહિતી આપેલી છે. બરોબર છે. આના ઉપરથી આપણને કહ્યું છે કે આના ઉપરથી ચિત્ર આલેખ તૈયાર કરો. હવે કેવી રીતે આપણે ચિત્ર આલેખ તૈયાર કરીશું? અહીંયા આપણે 20 નંબર ગયા બાકી નહીં શકીએ. એટલે કોઈ ચિત્ર આપણે લેવું પડશે. તો બલ્બ માટે આપણે શું લેશું? બલ્બ ચિત્ર લેશું. હવે અહીંયા આપણે આ 26 અને 34 આ બે સંખ્યા જોવો તો 26 અને 34 આ બંનેને દર્શાવવું થોડું અઘરું પડે છે. બરોબર છે. કારણ કે આપણે હવે શું કરશું? બલ્બ એટલે આપણે આનું ચિત્ર દોરીએ. એક બલ્બ બરાબર આપણે કેટલા બલ્બ લેશું? 10 બલ્બ. તો 20 માટે આપણે 2 બલ્બ થશે, 30 માટે 3 થશે, અહીંયા 2 થશે. બરોબર છે. ચિત્ર આલેખ દોરવાનો છે, પરંતુ 26 અને 34 એ બંને આપણે જોઈએ. હવે આ 26 અને 34 આ બંને 5 ની નજીક છે. આ 25 ની નજીક છે અને આ 35 ની નજીક છે. તો આપણે અડધા જેટલો બલ્બ દોરી શકીએ આવી રીતે. બરોબર છે. સમજો તો તમે હું શું કહેવા માંગુ છું? અહીંયા આપણે ચિત્ર આલેખ દોરવાનું છે, પરંતુ અહીંયા 26 અને 34 છે. તો એની માટે શું કરશું? તો ચલો જોઈએ. ઓકે. અહીં આપણે ચિત્ર એક બલ્બ બરાબર 10 બલ્બ ગણીશું. પરંતુ 26 અને 34 માટે થોડું અઘરું છે. ये બંને સંખ્યા પાંચની નજીકની સંખ્યા છે.
માટે તેના માટે અડધો બલ્બ દોરીશું. બરોબર છે. હવે આપણે ચિત્ર આલેખ દોરીએ. તો ચલો મહિનો અને બલ્બની સંખ્યા. બરોબર છે. તો મહિનો પહેલા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. બરોબર છે. હવે આપણે શું કરવાનું છે? ચિત્ર આલેખ દોરવાનો છે. ચિત્ર આલેખ દોરવાનો છે. તો અહીંયા બલ્બની સંખ્યા કેટલી છે? 20. અને આપણે એક બલ્બ બરાબર કેટલા લેવાના છે? 10 લેવાના છે. તો અહીંયા પહેલા દોરી નાખીએ. બરાબર. તો જાન્યુઆરી મહિનામાં 20 બલ્બ છે. તો આમ થશે એક બલ્બ, બે બલ્બ, એટલે કેટલા બલ્બ થઈ ગયા? 20 થઈ ગયા. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલા બલ્બ છે? 26 બલ્બ છે. તો અહીંયા શું કરીશું? છવ્વીસ છે એટલે 5 ની નજીક છે. આને આપણે આમ દોરીશું. બરોબર છે. સમજો તો તમે અહીંયા 26 છે. ફેબ્રુઆરી મહિનાની અંદર 26 બલ્બ વેચાણા છે. બરોબર. તો આ એક બલ્બ બરાબર આપણે 10 છે. તો 10 અને 10 20. તો અહીંયા આપણે અડધાથી થોડું વધારે 5 ની નજીક છે. માટે આપણે આવી રીતે દોરીશું. ત્યારબાદ માર્ચ મહિનામાં કેટલા બલ્બ વેચાણા છે? 30 બલ્બ વેચાણા છે. આવી રીતે થશે. ત્યારબાદ એપ્રિલ મહિનાની અંદર પાછા કેટલા બલ્બ વેચાણા છે? 34 બલ્બ. તો 34 એ પણ ક્યાં છે? 5 ની નજીકમાં જ છે. 10 20 30 અને 34 છે. તો આવી રીતે થશે. આ આપણો ચિત્ર આલેખ થઈ ગયો તૈયાર. બરોબર. સમજો છો? આપણને આંકડાકીય માહિતી આપેલી હોય તેના ઉપરથી ચિત્ર આલેખ દોરવાનો કે તો કેવી રીતે દોરાય એ તમે સમજી ગયા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર અહીંયા ઉદાહરણ આપણે આ 7 અને 8 જોઈ ગયા. ત્યારબાદ ઉદાહરણ 7 અને 8 જેવી રીતે ગણ્યા તેવી જ રીતે સ્વાધ્યાય 9.2 છે. ચલો જોઈએ સ્વાધ્યાય 9.2. સ્વાધ્યાય 9.2 બરાબર. એનો પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાય 9.2 નો પ્રશ્ન નંબર 1. તો જોઈએ અહીં રકમ શું કહે છે કે 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. ગામ A ની અંદર કેટલા પ્રાણી છે? 80 પ્રાણી. ચલો આપણે પહેલા એ લખી લઈએ કે 5 ગામની અંદર પ્રાણીઓની સંખ્યા. તો ગામ A ની અંદર કેટલી છે? 80. ગામ B ની અંદર કેટલા
220 ગામ સી ની અંદર કેટલા છે 90 અને ગામ ડી ની અંદર 40 અને ગામ ઈ ની અંદર કેટલા પ્રાણી છે તો ગામ ઈ ની અંદર 60 પ્રાણી છે આવી રીતે આપણને રકમમાં માહિતી આપેલી છે શું કીધું છે કે 5 ગામમાં પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે તો આ 5 ગામ છે આપણા ગામ A B C અને D એની અંદર પ્રાણીઓની સંખ્યા કેવી છે ગામ A ની અંદર 80 ગામ B ની અંદર 220 ગામ C ની અંદર 90 ગામ D ની અંદર 40 અને ગામ E ની અંદર 60 તો અહીંયા આપણને આંકડાકીય માહિતી આપેલી છે આના ઉપરથી આપણે ચિત્ર આલેખ દોરવાનો છે બરોબર છે તો કેવી રીતે દોરશું ચલો જોઈએ અહીંયા કીધું છે કે આપણને એક ચિહ્ન આપેલું છે એ 10 પ્રાણી દર્શાવે છે હવે અહીંયા બધું જુઓ ધ્યાનથી રકમમાં શું કહે છે અહીંયા આપણને આવું ચિહ્ન આપેલું છે એ કેટલા પ્રાણી દર્શાવે છે 10 પ્રાણી દર્શાવે છે બરાબર આખી રકમ લખતો નથી મહત્વના મુદ્દા છે એ આપણે અહીંયા લખીશું બરોબર છે તે રીતે આ પ્રાણીનો ચિત્ર આલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નના જવાબ આપો સૌથી પહેલા શું છે આપણને ચિત્ર આલેખ તૈયાર કરવાનો કીધો છે ચલો ચિત્ર આલેખ તૈયાર કરી નાખીએ બરોબર સૌથી પહેલા શું આવશે ગામ ચિત્ર આલેખ આપણે તૈયાર કરીએ અને પ્રાણીઓની સંખ્યા અને રકમમાં આપણને કીધું હતું કે આ એક ચિહ્ન બરાબર કેટલા પ્રાણી લેવાના છે 10 પ્રાણી એટલે એક ચિત્ર આપણને આપેલું છે અહીંયા કેટલા ગામ છે 5 ગામ છે લખી નાખો ગામ A ગામ B ગામ C ગામ D અને ગામ E બરાબર છે ગામ A ની અંદર કેટલા પ્રાણી છે 80 પ્રાણી છે અહીંયા રકમમાં આપણને આપેલું છે ગામ A ની અંદર 80 પ્રાણી છે અને 10 પ્રાણી માટે કયું ચિહ્ન કરવાનું છે આ ચિહ્ન કરવાનું છે તો અહીંયા હું 8 ચિહ્ન કરીશ તો 10 ગુણ્યા 8 એટલે કેટલા પ્રાણી થઈ જશે 80 પ્રાણી થઈ જશે બરોબર તો અહીંયા હું 10 ચિત્ર આપી નાખું 1 2 3 4 5 6 7 અને 8 બરોબર છે ત્યારબાદ ગામ B ની અંદર કેટલા પ્રાણી છે 120 પ્રાણી છે અને એક ચિહ્ન બરાબર કેટલા પ્રાણી લેવાના છે 10 પ્રાણી છે તો અહીંયા મારે 12 આવા ચિહ્ન કરવા પડશે ચિત્ર આલેખ આપણે તૈયાર કરીએ છીએ 3 4 5 6 7 8 9 10 11 અને 12 બરોબર છે ત્યારબાદ ગામ C ની અંદર કેટલા પ્રાણી છે 90 પ્રાણી છે તો મારે 9 ચિહ્ન કરવા પડશે ત્યારબાદ આગળ જોઈએ ગામ E ની અંદર કેટલા છે 40 પ્રાણી છે ગામ C ની અંદર 60 પ્રાણી આ આપણો ચિત્ર આલેખ થઈ ગયો તૈયાર બરોબર છે વિદ્યાર્થી મિત્રો ચિત્ર આલેખ કેવી રીતે તૈયાર કરાય આંકડા ઉપરથી તમે સમજી ગયા ચિત્ર આલેખ પૂરથી પછી આપણે શું કીધું કે આપણને થોડા પ્રશ્ન પૂછેલા છે પહેલો પ્રશ્ન શું છે કે
ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? તો ગામ ઈ ક્યાં છે? આઈ રહ્યું. પછી ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? કેટલા છે? 1 2 3 4 5 અને 6. બરોબર. તો પહેલો જવાબ આપણને શું મળ્યો? એ કે ગામ ઈ માટે 6 ચિહ્ન દર્શાવવા પડે છે. આ પહેલો પ્રશ્ન જોઈ લીધો. બીજો પ્રશ્ન શું છે કે કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? તો કયા ગામની અંદર સૌથી વધારે પ્રાણી છે? અહીંયા 1 2 3 4 5 6 7 8. હવે અહીંયા આપણે ચિત્ર ઉપર ના જઈએ, ડાયરેક્ટ રકમ જોઈએ તો રકમ ઉપરથી પણ ખબર પડી જાય કયા ગામ A ની અંદર કેટલા પ્રાણી છે? 80. ગામ B ની અંદર 120. ગામ C ની અંદર 90. ગામ D ની અંદર 40 અને ગામ E ની અંદર 60. તો કયા ગામની અંદર સૌથી વધારે પ્રાણી છે? ગામ B ની અંદર. તો ગામ B ની અંદર વધારે પ્રાણીઓ છે. બરાબર. આ બીજો પ્રશ્ન જોઈ લો. આગળ ત્રીજો પ્રશ્ન શું છે કે કયા ગામમાં વધુ પ્રાણીઓ છે? ગામ A માં કે ગામ C માં? શું છે પ્રશ્ન કે કયા ગામની અંદર વધારે પ્રાણીઓ છે? ગામ A ની અંદર કે ગામ C ની અંદર? તો ગામ A ની અંદર કેટલા પ્રાણી છે? ગામ A ની અંદર છે 80 પ્રાણી અને ગામ C ની અંદર કેટલા પ્રાણી છે? 90 પ્રાણી. તો તમે અહીંયા જોઈ શકો કયા ગામની અંદર વધારે પ્રાણીની સંખ્યા છે? તો ગામ A ની અંદર 80 પ્રાણી છે અને ગામ C ની અંદર કેટલા પ્રાણી છે? 90 પ્રાણી છે. તો જવાબ શું આવશે કે ગામ C ની અંદર ગામ A કરતા વધારે પ્રાણી છે. ગામ C ની અંદર ગામ A કરતા વધારે પ્રાણીઓ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 શું હતો? આપણને માહિતી આપેલી હતી આંકડાકીય. હવે આંકડાકીય માહિતી ઉપરથી તમને એમ કહે કે તમારે કોઈ પણ ચિત્ર આલેખ દોરવાનો છે તો હવે તમે દોરી શકો. કઈ કરવાનું નથી. આપણને રકમની અંદર ચિહ્ન પણ આપેલું હતું એટલે કે ચિત્ર કે આ ચિત્ર બરાબર આપણે 10 પ્રાણી લેવાના છે. બરાબર. જો આ ચિત્ર ના આપેલું હોય અને આ સંખ્યા 80 120 90 40 અને 60 છે તો આપણે કોઈ પણ સંખ્યા એટલે કોઈ પણ ચિત્ર બરાબર આપણે 20 પ્રાણી પણ લઈ શકીએ છીએ. પછી આ આપણો ચિત્ર આલેખ આપણે તૈયાર કર્યો. એના ઉપરથી આપણને 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. એ ત્રણેય પ્રશ્નોના આપણે જવાબ આપ્યા. બરોબર છે. તો પાઠ 5 ની અંદર આપણે ઉદાહરણનો દાખલો પૂરો કર્યો. ત્યારબાદ સ્વાધ્યાય 9.2 ની શરૂઆત કરી અને પહેલો દાખલો પૂર્ણ કર્યો. હવે આવતા લેક્ચરમાં એટલે કે પાઠ 9 ની અંદર આપણે સ્વાધ્યાય 9.2 પૂર્ણ કરશું. બરોબર છે. થેન્ક યુ.